ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે 7મું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર જુદી જુદી ભાષા, જુદા જુદા ધર્મ, જુદી જુદી પરંપરાઓ પાળતા લોકો વસે છે. તો એવી જ રીતે આપણા ગુજરાતની અંદર પણ આપણે જોઈએ છે કે કહેવાય છે કે 12 કવે બોલી બદલાય. ફક્ત આપણા ગુજરાતમાં જોઈએ તો કાઠિયાવાડી છે, બરાબર, કચ્છીઓ છે, પછી ચરોતર છે, ચરોતરના લોકો છે. તમે જુઓ તો દરેકની બોલવાની લઢણ, રીત રિવાજ, બરાબર, એ બધું અલગ અલગ હોય છે. તો સમગ્ર ભારતની અંદર જોઈએ તો પ્રદેશ પ્રમાણે, રાજ્ય પ્રમાણે જુદી જુદી બોલીઓ બોલાય છે. પોતપોતાના રીત રિવાજો અલગ છે, એમનું વસ્ત્ર પરિધાન અલગ છે, એમની કાવ્ય, નૃત્ય, સંગીત, એમના ખાનપાન, એમના રીત રિવાજો વગેરે અલગ અલગ છે. જેના આધારે આપણને ખબર પડે કે કયો વ્યક્તિ કયા પ્રદેશનો છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો એ આપણને આપ્યું છે. પહેલું આપણને આપ્યું છે મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. જો 9મી સદીની વાત છે, બરાબર, 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ, એટલે મહોદયપુરમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 9મી સદીમાં. એનું ચેર રાજ્ય, જેને અત્યારે આપણે કેરળનો એક ભાગ ગણવામાં આવે છે, બરાબર. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. કેરળની ભાષા મલયાલમ, બરાબર, અને મલયાલમ સંસ્કૃતિ, એ ભાષાને આધારે મલયાલમ સંસ્કૃતિ, કેરળની સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. એટલે કેરળમાં કઈ ભાષા બોલાય છે? તો મલયાલમ. કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એટલે કે મલયાલમ જે ભાષા છે એ મલયાલમ ભાષા પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. એટલે ઘણા ખરા શબ્દો, બરાબર, તે વાક્યની રચના એ સંસ્કૃત ભાષાને આધારી છે. ત્યાર પછી આપણને આપ્યું છે બંગાળી. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે? સંસ્કૃત ભાષામાંથી. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્ય ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. 15મી સદીની વાત છે. એટલે કે બંગાળી ભાષાનો ઉદ્ભવ ક્યારે થયો હોવાનું મનાય છે? 15મી સદીમાં, બરાબર. તો 15મી સદીની અંદર ઉપભાષાઓ અને બોલીઓ મળીને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જાતીય ભાષાઓ
પર્શિયન એટલે ફારસી, પર્શિયન ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. આપણે આગળનો ઇતિહાસ જોઈ ગયા, બરાબર. તો અંગ્રેજોએ પોતાની પહેલી સત્તા ક્યાં સ્થાપી હતી? બરાબર, તો બંગાળમાં સ્થાપી હતી ને. એટલે અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાં થઈ હતી? બંગાળમાં. એટલે કે તેથી બંગાળી ભાષાની અંદર અંગ્રેજોની ભાષા, એનું પ્રભુત્વ, એની થોડી છાપ જોવા મળે છે. એટલે કે યુરોપિયન ભાષાઓ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. એમ બે ભાગમાં બંગાળી ભાષાને વહેંચી શકાય. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. બંગાળી સાહિત્યને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો પહેલું સાહિત્ય જે સંસ્કૃતથી પ્રભાવિત થયું છે અને બીજું સ્વતંત્ર છે. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ છે અને બીજા ભાગમાં એટલે કે સ્વતંત્ર બંગાળી સાહિત્યમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ત્યાર પછી ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપના એ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. એટલે શરૂઆતમાં કઈ ભાષાઓનો વિકાસ થયો? સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, બરાબર. આ ભાષાઓ શરૂઆતમાં જેનું ચલણ હતું, જેની અંદર પ્રાદેશિક ભાષાઓ પણ એના આધારે વિકસી. એમાંથી પ્રાદેશિક ભાષાઓ પણ વિકસી, બરાબર. 8મી સદીથી પ્રાદેશિક ભાષાના વિકાસને વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે મૂળ કઈ ભાષાઓ શરૂઆત હતી આપણે ભારતની અંદર? તો સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, બરાબર. પણ બીજી બધી જે ભાષાઓ છે એ 3 ભાષાઓમાંથી બીજી બધી ભાષાઓ વિકસી છે. આ ભાષાઓની અંદર પ્રાદેશિક ભાષાઓ ભળી, બરાબર, અને બીજી ભાષાઓનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રની અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. આચાર્ય હેમચંદ્ર નામ તો સાંભળ્યું જ છે બધાએ, બરાબર ને. તો આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતની ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો કહી શકાય તેવો સાહિત્યયુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. તે ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૂળ બ્રાહ્મણ હતા. કોણ? ભાલણ, બરાબર. તેઓએ ગુજરાતી ભાષામાં કઈ રચના કરી? તો ગુર્જર ભાખા
એની રચના માટે તેઓ પ્રખ્યાત છે. તેમને આખ્યાનના પિતા ઓળખવામાં આવે છે. આખ્યાનના પિતા કોણ? તો કે ભાલણ. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવ્યાખ્યાન, મુરગી આખ્યાન, શિવભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો ભાલણની પ્રખ્યાત કૃતિઓ કઈ? તો ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવભીલડી. નરસિંહ મહેતાના મુખ્ય કૃતિઓ કઈ? તો શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામાચરિત, દાનલીલા. જ્યારે મીરાબાઈએ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને જે કંઈ પદો રચ્યા તે મીરાબાઈના પદો તરીકે પ્રખ્યાત થયા. ત્યાર પછી આપણને આપી છે ભારતના ઉત્સવો. એમાં પહેલો ઉત્સવ છે જગન્નાથ રથયાત્રા. વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ આપણે, બરાબર, જગન્નાથપુરીની રથયાત્રા આપણે દર વર્ષે રથયાત્રાને દિવસે ટીવીમાં લાઈવ પ્રસારણ જોઈએ છીએ, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા. જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથની રથયાત્રા એ આપણા ભારતમાં સુપ્રસિદ્ધ છે, બરાબર. અને તે દર વર્ષે ક્યાં નીકળે છે? તો ઓરિસ્સાનું પુરી, એમાં જે જગન્નાથ મંદિર છે, બરાબર, એ જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે આ રથયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપનાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો કે સમુદાય પણ તેનું શાસન સ્વીકારશે. જગન્નાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું? તો 12મી સદીમાં ગંગવંશના રાજા અનંતવર્માએ જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી 1230માં અનંગભીમ ત્રીજાએ આ જગન્નાથ મંદિરને પોતાનું સમગ્ર રાજ્ય અર્પણ કરી દીધું અને પોતે તેનો પ્રતિનિધિ છે એવું ઘોષિત કર્યું. ત્યાર પછી સમય જતાં મુઘલો, ત્યાર પછી મરાઠાઓ અને ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેણે ઓરિસ્સા જીત્યું, ત્યાં દરેકે આ મંદિર પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. શા કારણે? તો કે મંદિર પર વર્ચસ્વ હોય તો એ મંદિરમાં જે લોકો કે જે સમુદાય આવતો હોય એ બધા એમનું શાસન સ્વીકારશે. એ હેતુથી તે લોકોએ મંદિર પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનંત લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો ધૂળેટી. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે દરેક પ્રાંતની અંદર એક કે બીજી રીતે હોળીનો તહેવાર ઉજવાય છે, પણ વિશેષ મહત્ત્વ ઉત્તર ભારતમાં છે. હોળીનું વિશેષ મહત્ત્વ ઉત્તર ભારતમાં છે. આપણે જાણીએ છીએ કે હોળીનો તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી આપણને આપ્યું છે લઠમાર હોળી બરસાના. લઠમાર હોળી બરસાના. બરસાના ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશમાં. આપણે આગળ જોઈ ગયા કે ઉત્તર પ્રદેશની અંદર હોળી વિશેષ પ્રમાણમાં ઉજવવામાં આવે છે. તો બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. બરસાના એ રાધાજીનું જન્મસ્થાન છે. અહીં નંદગામ
નંદગામ એ શું છે? તો શ્રી કૃષ્ણની ભૂમિ. અહીં નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે, કારણ કે કૃષ્ણ એ રાધા સાથે હોળી રમવા જતા હતા, બરાબર. એટલે અહીંયા દર વર્ષે નંદગામમાંથી બરસાના પુરુષો સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણને આપી છે લોહડી. લોહડીનો ઉત્સવ આપણે જાણીએ છીએ ક્યાં ઉજવવામાં આવે છે? પંજાબમાં. આ તહેવાર હોળીને મળતો આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશનું વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. પોંગલ. પોંગલ એ તામિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તહેવાર ઉજવવામાં આવે છે. તો પોંગલ ક્યાં ક્યાં ઉજવવામાં આવે છે? તો પહેલું તો તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, ત્યાં પોંગલ ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ એટલે આપણો જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ, જેને એ લોકો થાઈ તરીકે ઓળખે. તો પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે કરવામાં આવે છે. થાઈના પ્રથમ દિવસે પોંગલ ઉજવવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. જો આટલું જાણવામાં આપણને આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. પોંગલ એટલે ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે એક પીણા જેવી હોય છે, બરાબર, લિક્વિડ હોય છે. આ વાનગીને સુકન ગણવામાં આવે છે. ત્યાર પછી આપણને આપી છે ઓણમ. કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. તો ઓણમ ક્યાં ઉજવાય છે? તો કેરળમાં. ઓણમ એ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનો, મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે કયો? આપણા કેલેન્ડરમાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો, બરાબર. આપણા કેલેન્ડરનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો, તો એ મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિનો ગણાય છે અને એના 10 દિવસ સુધી ઉજવાતો આ તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. ઓણમ ઉપર નૃત્યોની રમઝટ હોય છે અને નૌકા સ્પર્ધા, બાજુમાં ચિત્ર આપણને આપ્યું છે. નૌકા સ્પર્ધાઓનું પણ આયોજન ઓણમના તહેવાર પર થાય છે અને નૌકા સ્પર્ધાને શું કહેવામાં આવે છે? વલ્લમકાલી. શું કહેવામાં આવે છે? વલ્લમકાલી એમની ભાષામાં, બરાબર. અને આ તહેવારે સાદિયા નામનું ભોજન એ લોકો લેતા હોય છે. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ. તો દિવાળી એ વર્ષના અંતિમ દિવસે ઉજવાતો તહેવાર છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે, બરાબર. દિવાળી વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, એટલે આના વિશે આપણે ચર્ચા કરતા નથી. આગળ જોઈએ દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. દુર્ગા દેવી મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના
જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. 10 દિવસ સુધી દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે અને 10મા દિવસે આ માતાજીનું જળમાં વિસર્જન કરવામાં આવે છે અને એ સાથે આ તહેવાર પૂર્ણ થાય છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવાય છે. ત્યાર પછી નાતાલ. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવીએ છે. ત્યાર પછી આપણને આપે છે મોહરમ. મોહરમ હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. તો મોહરમ એ શા માટે ઉજવવામાં આવે છે? તો હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને ઉજવે છે. એ દિવસે શોક જાહેર કરવામાં આવે છે, એટલે કે એ દિવસે એ લોકો કાળા રંગના કપડાં પહેરે છે. ત્યાર પછી ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. એક તો ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમઝાન માસમાં રોજા એટલે કે એમના ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાજ પઢે છે અને નમાજ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ સાથે જોડાયેલી છે. ત્યાર પછી આપણને પતેતી આપ્યું છે. જુઓ, પતેતી એ પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. પારસીઓનું જે કેલેન્ડર એમાં વર્ષના છેલ્લા 5 દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેને પતેતી કહેવામાં આવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસે પતેતી તરીકે ઉજવવામાં છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. એટલે પતેતીના દિવસે પારસી લોકો હોય એ દિવસે ભૂલચૂક થઈ હોય એમનાથી, કે કોઈ ગુનો થયો કે કોઈ પાપ થયો હોય, તો એના માટે એ લોકો દિલથી પસ્તાવો વ્યક્ત કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના દિવસે પારસીઓ ક્યાં જાય છે? તો એમનું પ્રાર્થના ગૃહ એટલે 11, જેમ આપણે મંદિરમાં જઈએ છીએ પ્રાર્થના કરવા, એમ એ લોકો અગિયારીમાં જાય છે અને એમનું પવિત્ર પુસ્તક અવેસ્તા, એ અવેસ્તામાં જે પ્રાર્થનાઓ આપી હોય છે, બરાબર, પસ્તાવો વ્યક્ત કરવા માટે જે પ્રાર્થનાઓ આપી હોય છે એ પ્રાર્થનાઓનો એ લોકો પાઠ કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોઝ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. પતેતીના બીજા દિવસને એ લોકો શું કહે છે? નવરોઝ. નવરોઝ એટલે નવું વર્ષ, બરાબર. ચેટીચંડ એટલે કે આપણે એને શું કહે છે? ચેટીચાંદ. ચેટીચંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહીરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે. એટલે ચેટીચાંદ એ કોનો તહેવાર છે? સિંધી લોકોનો. ક્યારે આવે છે? તો ચૈત્ર સુદ એકમ. ચૈત્ર સુદ એકમ આ દિવસને સિંધી લોકો ચેટીચાંદ તરીકે ઉજવે છે. આ દિવસે એ લોકો શું કરે છે? તો પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલ એની શોભાયાત્રા કાઢે છે અને એ દિવસે તાહીરી
એટલે કે મીઠો ભાત પ્રસાદી તરીકે વહેંચે છે. વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં